મુંબઈ જેવા મહાનગરોમાં આજકાલ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ જેટલો ગ્લેમરસ છે એટલો જ ડરાવનો પણ છે. કોન્સર્ટ બાદ યુવાનોના અચાનક થતા મોત, ડ્રિંક એન્ડ ડ્રાઈવના હૃદય કંપાવતા કિસ્સા અને દારૂ અને ડ્રગ્સનું વધતું સેવન. સોશિયલ મીડિયા પર દેખાદેખી અને ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે હું પાછળ ન રહી જાઉં તેનો ડર. આજનો યુવાન વર્ગ જાણતા અજાણતા જ એક ગંભીર દલદલમાં ધકેલાઈ રહ્યો છે. શું આપણે આ ભયાનક વાસ્તવિકતાને નોર્મલ માનીને સ્વીકારી રહ્યા છીએ? વાત માત્ર નશા પૂરતી સીમિત નથી. મનોરંજન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આજે ડબલ મિનિંગ અને અશ્લીલ કોમેડીનો ટ્રેન્ડ પણ જોર પકડી રહ્યો છે. યુવાનોને મોજ મસ્તી કરવા માટે ફક્ત પાર્ટીઝ કરવી અને વલ્ગર થવું જરૂરી છે? બીજી વાત એ કે લોકોને હસાવવા માટે હવે શું મર્યાદા જ નથી રહી? એક સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે સમાજ પ્રત્યેની જવાબદારી ક્યાં ખોવાઈ ગઈ? આવનારી પેઢી, દેશના ભવિષ્ય માટે આ બંને બાબતો અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ જ ગંભીર અને સંવેદનશીલ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા માટે મુંબઈ સમાચાર લાવ્યું છે એક ખાસ ચર્ચા, જેમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે યોગેશ પટેલ, સિનિયર ક્રાઇમ રિપોર્ટર મુંબઈ સમાચારના, જેઓ આપણી સાથે વાત કરશે અને મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, દેશમાં કેટલા કેસીસ બની રહ્યા છે અને તેનું શું રિઝલ્ટ છે એના વિશે વાત કરશે. નમસ્તે. ચાંદની, આપણે જેને લવર મુછિયા કહીએ છીએ, એ ટીનેજરોમાં આજકાલ પાર્ટી કલ્ચરનું ખૂબ જ વળગણ છે. અને એટલી હદે કે એ લોકો પાર્ટીમાં જાય તો પોતાની મર્યાદા નથી જાળવી શકતા ખાવા પીવાની બાબતમાં. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે પહેલા પાર્ટી કલ્ચરમાં ખાલી કોકટેલ, મોકટેલ એવી બધી વસ્તુઓ હતી. પછી બિયર, પછી બ્રાન્ડેડ વિસ્કીનું ચલણ આવ્યું કે બ્રાન્ડેડ વિસ્કીનો ગ્લાસ હાથમાં હોય ને હાથમાં એક સિગરેટ હોય તો એ એક સ્ટેટસ ગણાતું હતું. હવે તો એકદમ ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે યુવાનીઓ. તમે એમ માનશો કે અત્યારે જો 2 કેસ એવા થઈ ગયા છે કે ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે MBA ના 2 સ્ટુડન્ટ્સના મૃત્યુ થયા. ત્યાર પછી વર્લીમાં મ્યુઝિક કોન્સર્ટમાં એક LLB ના લોના સ્ટુડન્ટે નું મૃત્યુ થયું. હવે વર્લીના કોન્સર્ટમાં તો કોઈ એવું હતું નહીં કે ડ્રગ્સનું આવ્યું છે સામે, પણ એમાં શરાબ પીધા પછી એમાં વિવિધ પ્રકારના ડ્રિંક, એમાં એનર્જી ડ્રિંક પણ હતું, જે પીધા પછી આ લોકોની તબિયત બગડી. અને વનરાયના કોન્સર્ટમાં તો એક્સટેસી ટેબ્લેટ નામનું ડ્રગ્સ વપરાય છે, જે એ લોકોએ સેવન કર્યું હતું. ને વળી પાછું એ સ્ટુડન્ટોએ જ આપ્યું હતું. અને એના કારણે 2 જણા મૃત્યુ પામ્યા અને એક તરુણી હોસ્પિટલમાં છે. હવે આપણે ડ્રગ્સની વાત કરીએ તો વિતેલા વર્ષમાં 2025માં મુંબઈ પોલીસે લગભગ 857 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેમાં 650 કરોડ રૂપિયાનું તો માત્ર MD છે. MD અને એક્સટેસી એવા ડ્રગ્સ છે જે ઉત્તેજના વધારે, તમને સ્ફૂર્તિનો અહેસાસ કરાવે, એટલે એ પાર્ટીઓમાં ખૂબ વખણાય, એટલે એને પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મુંબઈ પોલીસે લગભગ ગયા વર્ષે 1400 થી વધુ ડ્રગ્સના તસ્કરોને પકડી પાડ્યા છે ને 6000 થી વધુ તો ડ્રગ્સનું સેવન કરનારાઓને તાબામાં લીધા હતા અને એમને નશા મુક્તિ કેન્દ્રમાં મોકલાવ્યા છે. હવે મુંબઈ પોલીસ સિવાય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, કસ્ટમ્સનું એર ઇન્ટેલિજન્સ યુનિટ અને DRI, આ લોકો પણ ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરે. જે એરપોર્ટ પરથી પકડે છે, જહાજમાંથી જે પોર્ટ પર આવે એ ડ્રગ્સના ઉપર કાર્યવાહી થાય છે. એરપોર્ટની વાત કરીએ તો લગભગ AIU, એર ઇન્ટેલિજન્સ યુનિટ કસ્ટમ્સનું છે, એ અઠવાડિયામાં 3 કેસીસ લગભગ એવા થાય છે જે વિદેશથી ડ્રગ્સ અહીંયા મુંબઈમાં લાવવામાં આવે છે. એમાં મોટે ભાગે બેંકોકથી 99% કેસમાં બેંકોકથી હાઇડ્રોપોનિક વીડ નામે ગણાતું ઉચ્ચ ગુણવત્તા વાળું ગાંજો લાવવામાં આવે છે. એ એટલું બધું આપણા ત્યાં વખણાય છે કે વિચાર કરો, 3 કેસીસ તો અઠવાડિયાના પકડાય છે, તો બાકીના કેટલા એવા હશે જે પાસ થઈ જતો હશે ડ્રગ્સ. એ સિવાય આ યુવાનો જયારે પાર્ટીમાં જાય કે કોન્સર્ટમાં જાય ત્યારે એમને સારા નશાનું ભાન એટલે નથી રહેતું કારણ કે બીજા યુવાનો એને ઉશ્કેરે છે આ બધું કરવા. ડ્રગ્સનું સેવન, શરાબ ઉપર તમે અલગ પ્રકારના ડ્રિંક્સ લો તો એનાથી જે વિપરીત અસર પડે છે એનો આ લોકોને અંદાજો રહેતો નથી.
આખા વર્ષ દરમિયાન ડ્રગ્સના કારણે મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો તો મળતો નથી, કારણ કે એવી કોઈ નોંધ કરતા નથી મુંબઈ પોલીસ. અને ઘણા કિસ્સાઓમાં એ બ્લડ સેમ્પલમાં પછી અમુક પ્રમાણ પછી અમુક સમય પછી એ મળી પણ આવતું નથી, કે તમને પકડાતું નથી. આ એક મોટો પ્રશ્ન છે. પરંતુ હવે જાણીએ એક એવા કલાકાર પાસેથી જેમને દાયકાઓથી પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું હાસ્ય પીરસ્યું છે. નવરસમાં હાસ્ય રસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આજના સમયમાં હાસ્યના નામે વધતી અશ્લીલતા અને બીભત્સતાને લઈને જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી શું માને છે અને આજની પેઢીને તેઓ શું સંદેશ આપવા માંગે છે તે જાણીએ. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મિલન મસ્ત. બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે. પહેલા કરતા વલ્ગર થયું છે કે નહીં કોમેડીમાં, તો સાચી વાત છે સાહેબ. એનું કારણ હું ક્યાંક ને ક્યાંક એવું જોઉં છું કે તમે જુઓ ને તો અત્યારે નવી પેઢી જે આવી છે ને, એ લોકોને તાત્કાલિક લાઇમલાઇટમાં આવવું છે. એટલે એના માટેનો આ એક નુસ્ખો હોઈ શકે, કેમ કે બહુ છીછરાપણું છે ને એ તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય છે. એના કારણે આ વલ્ગર કોમેડીનું સ્તર ખૂબ વધી ગયું છે. તમે જે આપણા ગુજરાતીઓ જે હાસ્ય કલાકાર છે એ તમે જુઓ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ, જેની કારકિર્દી 55 વર્ષની સ્ટેજ ઉપરની, તમે સાઈરામ દવે જુઓ, માયાભાઈ જુઓ, ગુણવંત ચુડાસમા જુઓ, અમે બધા છીએ, આ બધાની કારકિર્દી તમે જુઓ ને તો 15-20 વર્ષ તો મિનિમમ બધાની છે. જગદીશ ત્રિવેદી છે, ડોક્ટર જગદીશ ત્રિવેદી, બધા જે હાસ્ય કલાકારો છે ને, અને નવી પેઢી તમે જોઈ લ્યો તો પણ તરુણ કાટબામણા છે કે ચંદ્રેશ ગઢવી છે, બધા શુદ્ધ કોમેડીના કલાકારો છે. આટલા વર્ષ ફિલ્ડમાં કાઢવા હોય ને તો માત્ર ને માત્ર પારિવારિક હાસ્ય જ જોઈએ. આ સ્ટેન્ડઅપ કોમેડી વાળા જેટલા છે એને તમે એક પણ કલાકાર એવો જોયો કે વલ્ગર કોમેડી કરતો હોય ને છેલ્લા 15 વર્ષથી કરતો હોય? નહીં સાહેબ. દ્વિઅર્થી પણ નથી ચાલતું એવા સમાજમાં આજે આપણે ગાળાગાળી વાળી કોમેડી જેમાં કોઈ તથ્ય નથી હોતું એવું તમે સાંભળો છો. અને મને તો નવી પેઢી ઉપર તરસ આવે છે સાહેબ, કે સાલું સ્ટેજ ઉપરથી તમને ગાળ આપે, એ ગાળ બોલે અને એ ગાળ સાંભળવાના તમે 1000, 1200, 1500, 2000 રૂપિયા ચૂકવો છો. આ કઈ માનસિકતા? એટલે ખરેખર અત્યારે જે ઝડપથી વાયરલ થવાનો ટ્રેન્ડ છે ને, એને કારણે વલ્ગર કોમેડી ખૂબ વધી ગઈ છે. આ જે પ્રણીત મોરે જેવા કોમેડિયન આવ્યા છે તેને કારણે સમાજ વ્યવસ્થા પર ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે. તમને શું લાગે, એમને કોણ રોકશે, સમાજ કે સરકાર? એને રોકવા માટે એક જ વસ્તુ છે, 2-3 પાસાઓ છે. એને રોકવા માટે પહેલા તો આપણે સમાજે તૈયાર થવું પડે કે આવી વસ્તુ નથી સાંભળવી. હાસ્ય એવું હોવું જોઈએ કે બાપ અને દીકરી સાથે બેસીને માણે, મા અને દીકરો સાથે બેસીને માણે, અને છતાં એકબીજા મોઢું છુપાવવું ન પડે અને ખડખડાટ હસી શકાય. એનું નામ હાસ્ય. એ જ હાસ્ય સાચું. તો આ પારિવારિક હાસ્યનો એક તમારે આખો અભિગમ ફરીથી અપનાવવો પડશે. ફરીથી એવા કાર્યક્રમોમાં જવું પડશે, એવા કાર્યક્રમોનું આયોજન કરવું પડશે. તમારા સંતાનો જે ઝેનઝી તરીકે અને આલ્ફા જે બગડતું જાય છે ધીમે ધીમે, એને તમારે લાવવા પડશે ત્યાં સુધી, અને એને ફર્ક સમજાવવો પડશે કે આ છે એ શુદ્ધ હાસ્ય છે, પારિવારિક હાસ્ય છે, આવું હોવું જોઈએ. સાહેબ, સામાન્ય સંજોગોમાં હું તમને કહું કે કોઈક આપણને ગાળ દે તો આપણને કેવું ગુસ્સો આવે, અને તમે સ્ટેજ ઉપરથી ગાળ બોલે અને તમે ખીખી 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 હસો, તો આ પેઢી કઈ બાજુ જાય છે? એટલે પહેલા તો આપણે સમજવાની જરૂર છે કે આવા કાર્યક્રમોમાં આપણે નહીં છીએ. ખાસ કરીને ગુજરાતીમાં હજી ચલણ ઓછું છે. ગુજરાતીમાં આવી ગયા છે 2-4 જણા બહુ ભયંકર રીતે ગાળો ને બોલે છે, અને પાછા પોતાના શોમાં 18+ એવું લખે, અને એ સમજદારી પૂર્વક પાછી પેઢી જાય છે. ઘણામાં તો મોટા લોકોને પણ મેં જોયા છે, અને પછી શરમ અનુભવતા હોય. તો જવું જ શું કામ? એટલે એડલ્ટ કોમેડીથી દૂર રહેવું એ પહેલું પગલું આપણે સમજવું પડે. બીજું, સરકારે પણ ધ્યાન દેવું પડશે કે અશ્લીલ સાહિત્ય જે પીરસતા હશે એને બેન કરવા પડશે, એમાં કલમો ઉમેરવી પડશે, એને સજા રૂપે પણ કે દંડ રૂપે પણ એને પહેલી વાર તમે એને સમજાવીને જતા કરો, તમે એમ તો કલાકાર છે હાલો, પણ પછી બીજી વાર પણ એની ભૂલ થાય અને બીજી વાર આવા કાર્યક્રમો કરે અને સમાજને અશ્લીલ સાહિત્ય આપે, તો કાયદાને
આગળ ધરી અને ગાળિયો કસો, પણ સમાજમાં આ ન થવું જોઈએ, જેનાથી બહુ વિપરીત અસર થાય છે. આ એક સેક્ટર એવું છે જે શુદ્ધ છે હાસ્ય, એને શું કામ બગાડો છો? એટલે આપણે પણ તૈયાર થવાનું છે કે આવા કાર્યક્રમો નહીં જોઈએ, નહીં આયોજન કરીએ. અને સરકારે પણ ધ્યાન દેવાની જરૂર છે, તંત્રએ ધ્યાન દેવાની જરૂર છે કે જ્યાં જ્યાં આવી એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે 18+ કોમેડીની, ત્યાં મહેરબાની કરી અને ત્યાં જાઓ અને એને બેન કરો, એને રોકો. સમાજમાં અશ્લીલતા ન ફેલાય તેનું ધ્યાન રાખો. અને હવે અમારે તો જે શુદ્ધ હાસ્ય પીરસે છે એમણે અમારા શોમાં લખવું પડે છે ક્લીન કોમેડી. આ એક સમજવા જેવી વાત છે. ચાંદની, આજની પેઢીને પ્રભાવિત કરતા તમામ પરિબળો પાછળ આખરે જવાબદાર કોણ? માતા પિતા, કથળતી શિક્ષણ વ્યવસ્થા, સોશિયલ મીડિયાનું વળગણ કે પછી પીયર પ્રેશર એટલે કે મિત્રોની દેખાદેખી? શું આપણે ખરેખર સમજી રહ્યા છીએ કે આપણી સંસ્કૃતિ અને ભવિષ્યને આપણે કઈ તરફ લઈ જઈ રહ્યા છીએ? યુવા પેઢીની પ્રગતિ કે પતન કોના હાથમાં છે? તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. હું ચાંદની અજુગ્યા. તમે જોઈ રહ્યા છો એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી એક્સપ્લોર કરજો અને તમારા જ્ઞાનમાં વધારો થાય તેવા રસપ્રદ અને માહિતીસભર વિડીયો તમને અહીંથી જરૂર મળશે. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.